તો રિસેન્ટલી અમે રાજસ્થાન ગયા હતા, ત્યાં અમે પહેલી વાર આ ઘેવર ખાધું છે, ઘેવર રબડી. તો બધાને સારું ભાવ્યું. તો અને ખાસ કરીને મારા દીકરાને સારું ભાવ્યું. તો એને કહ્યું મમ્મા પહેલી ઘરે બી આ ટ્રાય કરો. તો આજે મેં પહેલી વાર ઘરે બનાવ્યું અને સરસ એવું બન્યું છે. તો આને બનાવવા બહુ સરળ છે. જો આની ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે તમે બનાવો તો પછી વાંધો નથી આવતો. પહેલી વારમાં જ મારા સરસ એવા ઘેવર ઉતર્યા છે. તો અહીં એના માટે આપણે દેશી ઘી લઈશું. આ ઘી આપણે ગરમ કરીને લેવાનું. તો મેં ઘી અહીંયા 3 ચમચી જેટલું ઘી લીધું છે. આ ઘીને આપણે બરફ વડે ફેટી લઈશું. તો એના માટે મેં બરફ અહીંયા તપેલીમાં મેં નાની વાટકી આવે આ તપેલી એમાં જમાવી દીધો હતો, જેથી આપણને આમાં રબ કરવાનું સારું ફાવે. તમે આઈસ ક્યુબથી બી કરી શકો. ઘણા લોકો મિક્સરમાં બી બનાવતા હોય છે, પણ આ રીતે જો બનાવશો તો પરફેક્ટ તમને ખ્યાલ આવશે ઘેવર બનાવવાનું બેટરનો. તો અહીંયા 4 થી 5 સેકન્ડમાં જ આ રીતે બરફ રહ્યું જે ઘી મારું એ બટર બની ગયું. તો થોડીક વાર ઘસશો એટલે સરસ એવું આ બધું ઘી બટરમાં આવી જશે, બટર ફોર્મમાં આવી જશે. આપણે અહીંયા બરફ નીકાળી લઈશું અને હાથ વડે સરસ બટરને બી આપણે ફેટી લઈશું, જેથી આ બટર એ ક્રીમ ફોર્મમાં આવી જાય. અહીંયા જે બરફનું પાણી થઈ હતું એ નીકાળી લઈએ. જે બરફનું પાણી થયું હતું એ આપણે નીકાળી લઈએ અને આ બટરને થોડીક વધુ ફેટી લઈએ એટલે ક્રીમ ફોર્મમાં આવી જશે. અહીંયા એકાદ મિનિટ મેં અહીંયા ફેટી લીધું છે એટલે સરસ એનું ક્રીમ થઈ ગયું, ક્રીમ ફોર્મમાં આવી ગયું. તો અહીંયા એ ત્યાં સુધી જ બસ ફેટવાનું જ્યાં સુધી ક્રીમ ફોર્મમાં આવી જાય અને ક્રીમ બની જાય બટરની. તો અહીંયા મારું સરસ બટર ક્રીમ ફોર્મમાં આવી ગયું છે. તો આમાં આપણે મેદો એડ કરતા જઈશું. અહીંયા મેં 1 કપ મેદો લીધો છે. એમાં અત્યારે મેદો આપણે થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો મેં અહીંયા 3 ચમચ અત્યારે મેદો લીધો. આમાં 1-2 ચમચ હું દૂધ એડ કરીશ અને પાછું આને મિક્સ કરીશ. આ રીતે થોડું મિક્સ કરતા જવાનું અને નાખતા જવાનું મેદો. તો આપણું બેટર એ સરસ એવું બનીને તૈયાર થશે. તો પાછું આપણે મેદો લઈશું, અંદર 1-2 ચમચ મેદો લઈશું, પાછું થોડું દૂધ લઈશું. ફરી મેં 3 ચમચ મેદો લીધો, આમાં ફરી 1-2 ચમચમાં દૂધ લઈશ. આ રીતે જો મિક્સ કરશો તો આપણું બેટર સરસ સ્મૂથ બનીને તૈયાર થશે અને ઘેવર સરસ જાલીદાર આપણા ઉતરશે. તો થોડું ભેટ કરવાથી એકદમ ક્રીમી બેટર તૈયાર થાય છે. હવે આ બેટરને આપણે પાણી એકદમ ઠંડુ પાણી હોય ચિલ્ડ એ પાણી લેવાનું. પાણી બી થોડું એડ કરતા જઈ અને આપણે બેટર બનાવતા જવાનું. જો આ રીતે બેટરને બનાવવામાં આવે છે તો બેટર સરસ ક્રીમી એવું તૈયાર થાય છે. અને હાથ વડે બનાવવાનો ફાયદો તે એમાં લમ્સ નથી રહેતા. તો થોડું એડ કરતા જવાનું પાણીને અને મિક્સ કરતા જવાનું. આ પ્રોસેસ આપણને 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે, પણ બેટર બહુ જ મસ્ત એવું ક્રીમી એવું તૈયાર થશે. અને આટલા 1 કપ મેદામાં આપણને 4 થી 5 ઘેવર ઉતરશે. એ પ્રમાણેનું આ માપ છે. જો તમારે વધારે ઓછા કરવા તો એ પ્રમાણેનું માપ લેવાનું. તો અહીંયા 1 કપમાં થોડો ઓછો એવો મેદો હતો. તમે ચાહો તો આમાં બેસન બી 1 સ્પૂન જેટલું એડ કરી શકો, પણ અહીંયા મેં એટલું ખાલી મેદો જ લીધો હતો. તો આ રીતે બેટરને સરસ મિક્સ કરતા જઈશું, તેમાં લમ્સ ના રહે, તેમાં ગાંઠો ના રહે અને સારું આપણું તૈયાર થાય. થોડું પાણી પાછું એડ કરીશું અંદર. તો બસ આ પ્રોસેસ થોડીક લાંબી લાગશે તમને, પણ જો બેટર એકવાર સરસ બની રહ્યું તો ઘેવર આપણા સરસ એવા ફ્રાય થશે, એકદમ જાલીદાર ઉતરશે. તો અહીંયા બેટર સરસ એવું આપણું રેડી થઈ ગયું છે. હજી થોડું પાણી આપણે એડ કરીશું. તો આ બસ આટલું બેટર રાખવાનું છે. આનાથી બી થોડું પતલું હશે તો વાંધો નહીં. તો અહીંયા સરસ એવું બેટર બનીને તૈયાર છે. અને આપણે ગળણીમાં ગાળી લઈએ, જેથી આમાં લમ્સ ના રહે, તે કોઈ ગાંઠું ના રહે, એ રીતે ગાળી લઈએ. તો આ બેટરને આપણે ફ્રીજમાં મૂકીશું, કારણ કે આને ઠંડુ જ રાખવાનું છે. અને એકદમ ઠંડુ, જેટલું ઠંડુ રહેશે એટલું ઘેવર સારા ઉતરશે. હવે એના ઉપર આપણે મૂકવામાં આવતી રબડી તૈયાર કરીએ. તો રબડીમાં મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. આ દૂધ એપ્રોચ 1 લીટર જેટલું હશે. મેં અંદાજે જ દૂધ લીધું છે 1 લીટર.
આને આપણે દૂધને ચલાવતા જઈશું ને દૂધની રબડી બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી વાસણ લેવાનું. તો મેં અહીંયા કઢાઈ લીધી છે સ્ટીલની. તો આને હલાવતા જવાનું. જો પતલું હોય તો દાજવાની ડર રહે. અને સાઈડમાં આપણે ચાસણી બી રેડી કરી લઈશું દેવર માટેની. તો અહીંયા એક વાટકી મેં ખાંડ લીધી છે ને એ જ વાટકીના માપથી મેં પાણી લીધું છે. તો આ બંનેને બી આપણે ગેસ ઉપર ચલાવતા જઈશું. તો આ ખાંડ આપણી સરસ મેલ્ટ થઈ જાય અને દૂધ બી આપણું સાઈડમાં થતું રહેશે. તો બંને જોડે જોડે ચલાવતા જવાનું. તો અહીંયા દૂધ ચાસણી મારી સરસ પાણી ઉતરી ગયું છે. તો મેં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખ્યો છે અને 1 પિંચ જેટલું કેસર નાખ્યું છે. ચાસણીને આપણે 1 તારથી 2 તાર નથી બનાવવાની. આ ચાસણી આપણે બસ 2 આંધળીઓ ચીપતી એ રીતે બનાવવાની છે. થોડી વાર થવા દઈશું. અહીંયા દૂધ બી ઘટ થવા લાગ્યું છે એટલે રબડી બી થોડીક વારમાં બની જશે. અહીંયા ચાસણી આપણી રેડી થઈ ગઈ છે. ચાસણીને બસ આ રીતે એકદમ ટીપાં પડે અને 2 આંધળીઓ આમ ચીપતે એકબીજાથી ત્યાં સુધી જ આનું પાણી ઉતાળવાની છે. તો ચાસણી અહીંયા સરસ એવી રેડી થઈ ગઈ. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ચાસણીને ઠંડી પડવા દઈશું. અને દૂધ રે એ બી આપણે મીડિયમ આંચ ઉપર આને ચલાવતા જવાનું. તો અહીંયા દૂધમાં બી મલાઈ આવવા લાગી છે. તો દૂધ બી સરસ એવું ઘટ થવા લાગ્યું છે. તો એની અંદર આપણે ખાંડ નથી નાખવાની. આમાં આપણે મીઠાઈ મેટ આવે છે જે એ નાખીશું જેથી રબડી આપણી સરસ ક્રીમી બનીને તૈયાર થાય. અને આમાં શુગર ઓલરેડી મીઠી હોય છે. મીઠાઈ મેટ ઓલરેડી મીઠું હોય છે એટલે આમાં ખાંડ નાખવાની જરૂર નથી. તો તમને જો વધારે મીઠું ગમતું હોય તો નાખી શકો, બાકી એમાં જરૂર પડતી નથી નાખવાની. તો અહીંયા રબડી સરસ એવી બનીને તૈયાર થઈ જશે. થોડીક જ વારમાં આપણું દૂધ એવું ઘટ થઈ જશે. તો અહીંયા મારી રબડી સરસ તૈયાર થઈ ગઈ. આમાં 1 ચમચી મેં ઇલાયચીનો પાવડર નાખ્યો છે. તો એને સરસ સારી રીતે રબડીની અંદર મિક્સ કરી લઈએ. અને ઉપર આપણે જે ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ છે એમાં પિસ્તા અને બદામ જે ક્રશ કરેલા છે એ નાખીશું. એને બી સારી રીતે મિક્સ કરીશું. આમ તો આપણે દેવર ઉપર નાખીએ પણ અત્યારે રબડી એટલી બી ખાવી હોય તો સારી લાગે એ માટે મેં ડ્રાયફ્રૂટ નાખ્યા છે. હવે એક કઢાઈ લીધી છે એમાં મેં તેલ મૂકી દીધું અને આ રીતનું વાસણ અંદર લેવાનું દેવર બનાવવા. તમે ચાહો તો તપેલીમાં બી કરી શકો દેવર ફ્રાય. તો અહીંયા મેં આઈસ ક્યુબ લઈ લીધા છે મોટા વાસણમાં. એની અંદર આપણે પેલું બેટરવાળું બાઉલ મૂકી દેવાનું જેથી આ બેટર ઠંડુ રહે. જેટલું બેટર ઠંડુ હશે એટલા સરસ જાલીદાર દેવર બનીને તૈયાર થશે. તો અહીંયા તેલ બી એવી સારી હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું, મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર. તો જ દેવર સારા ઉતરશે. અને બેટરને એકદમ ઠંડુ રાખવાનું. તો આ રીતે એકદમ પતલી ધાર તરતું રહેવાનું સેન્ટરમાં. તો જેમ જેમ નાખતા જશું તેમ તેમ સાઈડમાં દેવર જતું જાલીદાર બનવા લાગશે અને સેન્ટરમાં જગા થતી રહેશે. તો આ રીતે પતલી ધાર કરવાની, એટલે જ બૂંદ નાખવાની. તો અહીંયા દેખો મારું દેવર સરસ ફ્રાય થઈ ગયું. સેન્ટરમાં થોડું તેલ લાગે છે તો સાઈડમાંથી આપણે તેલ લઈને ઉપર નાખીશું એટલે સેન્ટરમાં બી સરસ એવું ફ્રાય થઈ જશે. તો અહીંયા મેં પહેલી વાર જ ટ્રાય કર્યા છે દેવર, પણ બહુ જ સરસ બન્યા છે. બધાને બહુ મજા આવી ખાવાની. તો આ દેવર બનાવવા બહુ જ આસાન છે. જો ટેકનિક એકવાર તમને યાદ રહી જાય યા ફાવી જાય બેટર બનાવવાની ને ટેકનિક બનાવવાની તો એકદમ ઇઝી છે. તો અહીંયા મારો દેવર સરસ એવા જાલીદાર બનીને ફ્રાય થઈ ગયા. આ રીતે આપણે દેવર બધા ઉતારતા જઈશું. અહીંયા મેં 3 દેવર બનાવ્યા છે. તો અહીંયા ફરી આપણે એ રીતે જ સેન્ટરમાં આપણે આ બેટરને એડ કરતા જઈશું. તો જે રીતે થોડી આ રીતે પતલી ધાર કરવાની, અહીંયા એ ટીપા આ રીતે સેન્ટરમાં નાખતા જવાનું. તો સાઈડમાં દેવર છે એ જાલીદાર બનતા જશે. તો આ રીતે સેન્ટરમાં નાખતું જવાનું એટલે સાઈડમાં દેવર જાલીદાર થતા રહેશે અને સેન્ટરમાં જગા થતી રહેશે. અને જો ના રહે જગા એવું લાગે તો આપણે એવા કોઈ બી વાસણ કોઈ બી સાધન લઈ અને સેન્ટરમાં જગા કરી દેવાની. તો આ પ્રોસેસ આપણે થોડીક લાંબી લાગશે પતલી ધાર કરવાની, પણ દેવર બહુ જ મસ્ત જાલીદાર બનીને ફ્રાય થશે. અહીંયા દેખો સાઈડમાંથી મારા સરસ બ્રાઉન થઈ ગયા અને સેન્ટરમાં એવું લાગે છે તો આપણે થોડું ચમચ વળી તેલ લઈ અને સેન્ટર ઉપર નાખતું જવાનું એટલે સેન્ટરમાંથી સરસ ફ્રાય થઈ જશે. તો સરસ જાલીદાર એવા દેવર બનીને ઉતરશે, ફ્રાય થઈ જશે.
બસ આ પ્રોસેસથી જો તમે કરશો તો તમારા દેવર બહુ જ જાલીદાર અને સરસ બનીને તૈયાર થાય છે. મારા તો બહુ જ સરસ બન્યા છે. તો અહીંયા આ બી દેવર મારો સરસ ફ્રાય થઈ ગયો. આને બી આપણે સાચવીને કાઢી લઈએ. પહેલાં જ આપણે જે સ્ટેન્ડ મૂક્યું છે વાસણ એને નીકાળી લઈએ. એને પહેલાં નીકાળી લઈએ આપણે સાચવીને. પછી આપણે દેવર બી નીકાળી લઈશું. તો દેવર તેટલું સરસ એવું સરસ ફ્રાય થઈ જાય જાલીદાર. તો આ રીતે મેં અહીંયા 3 દેવર બનાવ્યા છે અને આ દેવર ખાવામાં બહુ જ મસ્ત 3 એવા બન્યા છે. સરસ એવા જાલીદાર દેવર બનીને તૈયાર છે અને પહેલી વારમાં જ આટલા પરફેક્ટ બન્યા છે. તો તમે બી બનાવી શકો. બસ હવે આ દેવર ઉપર આપણે જે ચાસણી બનાવી હતી એ મૂકી દઈશું. તો આ જાલીદાર જે દેવર છે તો એ ચાસણી બધી ઓબ્ઝર્વ કરી લેશે. બસ આ ચાસણી એમાંની અંદર ઓબ્ઝર્વ થઈ ગઈ. હવે ઉપર આપણે રબડી જે બનાવી હતી એ ઉપર લગાવી દઈશું. તો રબડી બી સરસ એવી મારી દડ થઈ ગઈ છે મલાઈ જેવી. તો અહીંયા રબડીને બી આપણે ઉપર લગાવી દેવાની. તો સરસ એવા મીઠા દેવર બનીને તૈયાર છે. અહીંયા રબડીવાલા ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ તરેલા મૂકી દઈશું. તો એકદમ દેશી સ્ટાઇલમાં બનાવેલા દેવર બહુ જ મસ્ત બન્યા છે અને ક્રન્ચી અને ઉપર મીઠી મીઠી રબડી. તો મારા બચ્ચાઓને મારા સનને તો ખાવાની બહુ મજા આવી. તમે બી ટ્રાય કરજો. એકદમ સરસ બને છે જાલીદાર. આના ઉપર બી આપણે રબડી લગાવી દઈશું અને ડ્રાયફ્રૂટ ઉપર તરેલા. તો જો મારા જ આ દેવર પહેલી વારમાં આટલા પરફેક્ટ એટલે સરસ એવા બન્યા છે તો તમારા બી બનશે. તો આ જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આ રેસિપી બહુ જોવામાં હાર્ડ લાગે છે પણ બનાવવી બહુ સરળ છે. તો તમે બી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.